ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આમળા એકાદશી અર્થાત આમલકી એકાદશીની વ્રતકથા સાંભળીશું, તેનું મહાત્મય જાણીશું। આ તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે, આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે, તેમજ આ વ્રતનું પારણ એટલે કે ઉપવાસ આપણે ક્યારે ખોલીશું, ઉપવાસ ખોલવાનું શુભ મુહૂર્ત કયું રહેશે, એ સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશું। તેથી મિત્રો, આ વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો। આ વિડીયો ગમે તો એક લાઈક કરી લેજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય શ્રી હરિવિષ્ણુ લખી લેજો। મિત્રો, ફાગણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેને આમળા એકાદશી કહેવામાં આવે છે। આ એકાદશીના બીજા નામો પણ છે, જેમ કે આમલકી એકાદશી, આમળા એકાદશી અને રંગભરી એકાદશી। માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરવાથી કોઈ પણ ઈચ્છા પૂર્ણ થાય છે। અને આજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે આમળાના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે। શાસ્ત્રો મુજબ આમલકી એકાદશીના દિવસે આમળાના વૃક્ષનું પૂજન કરવાથી તમામ પાપોથી મુક્તિ મળે છે અને સુખ, સમૃદ્ધિ તથા સંપત્તિની પ્રાપ્તિ થાય છે। આ વ્રત રાખવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપાર કૃપા મળે છે અને મૃત્યુ પછી વૈકુંઠ લોક તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ વ્રત અંગે બીજી એક કથા પણ મળે છે। પૌરાણિક માન્યતા મુજબ ભગવાન શિવ અને માતા પાર્વતી લગ્ન પછી પ્રથમ વખત પોતાની પ્રિય નગરી કાશીમાં આવ્યા હતા અને ભગવાન શિવે પ્રથમ વખત માતા પાર્વતીને ગુલાલ અર્પણ કર્યું હતું। તેથી આ એકાદશીને રંગભરી એકાદશી કહેવામાં આવે છે। આજના દિવસે બાબા વિશ્વનાથનું વિશેષ શણગાર કરવામાં આવે છે અને કાશીમાં આ જ દિવસથી હોળીની શરૂઆત થાય છે। હવે વાત કરીએ કે ફાગણ માસની એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે, તથા વ્રત ક્યારે રાખવું અને ક્યારે ખોલવું। તો જુઓ, ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી તિથિ 26 ફેબ્રુઆરી રાત્રે 12:33 શરૂ થાય છે અને 27 ફેબ્રુઆરીની રાત્રે 10:32 પૂર્ણ થાય છે। તેથી સૂર્યોદય તિથિ મુજબ 27 ફેબ્રુઆરી 2026 શુક્રવારે આમલકી એકાદશીનું વ્રત રાખવાનું રહેશે। આ દિવસે સૂર્યોદય સવારે 6:54 થશે અને સૂર્યાસ્ત સાંજે 6:25 થશે। આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી છે। આ સમયમાં સ્નાન કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરી શકાય। આ દિવસે અભિજીત મુહૂર્ત બપોરે 12:16 થી 1:32 સુધી રહેશે અને રાહુકાલ સવારે 11:13 થી બપોરે 12:30 સુધી છે। રાહુકાળમાં કોઈ નવું શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ, પરંતુ જો તમે પહેલાથી ચાલુ કર્યું છે તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી, તમે કરી શકો છો। આમલકી એકાદશીના દિવસે સવારે 10:48 થી આખો દિવસ અને રાત્રિ સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ છે। સર્વાર્થ સિદ્ધિ યોગમાં તમે કોઈ પણ કાર્ય કરો, એટલે કે નવું કાર્ય શરૂ કરો, મંત્ર જપ કરો, દાન કરો અથવા પૂજા પાઠ કરો, તો તેમાં તમને સફળતા મળે છે અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે। આમલકી એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠીને નિત્ય કર્મોથી નિવૃત્ત થાઓ, સ્નાન કરો અને સૌપ્રથમ સૂર્યદેવને જળ અર્પણ કરીને પોતાના ઘરના મંદિરમાં વિધિપૂર્વક ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો। આ દિવસે ભોલેનાથને ગુલાલ જરૂર અર્પણ કરો, તેથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસીના પાનની માળા અર્પણ કરો, તેથી જીવનની બાધાઓ દૂર થાય છે। અને જો કોઈ ખાસ કામના હોય તો સંકલ્પ લઈને વિધિપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરીને તુલસીના પાનની માળા ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરો, ઠાકુરજીને અર્પણ કરો, નિશ્ચિત તમારી કામના પૂર્ણ થશે। હવે જાણીએ કે એકાદશી વ્રતનું પારણ ક્યારે કરવું। તો દ્વાદશી તિથિમાં એકાદશી વ્રતનું પારણ કરવામાં આવે છે। તો દ્વાદશી તિથિ 27 ફેબ્રુઆરી 2026 રાત્રે 10:32 થી શરૂ થાય છે અને 28 ફેબ્રુઆરી 2026 રાત્રે 8:43 પૂર્ણ થાય છે। તેથી આમલકી એકાદશીનું વ્રત 27 ફેબ્રુઆરી રાખવું અને પારણું 28 ફેબ્રુઆરી 2026 શનિવારે સવારે 6:47 થી
9 વાગ્યાને 6 મિનિટની વચ્ચે કરવું. મિત્રો, એકાદશી વ્રતમાં પારણના શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો આ વ્રતનું ફળ પૂર્ણ મળતું નથી. તો મિત્રો, ઉપર જણાવેલ મુહૂર્ત પ્રમાણે જ વ્રત તમારે ખોલવાનું છે, જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય. તો મિત્રો, આ દિવસના શુભ મુહૂર્તો અને તેનું મહાત્મ્ય જાણી લીધું. હવે આપણે આ એકાદશી એટલે કે આમલકી એકાદશીની વ્રત કથા સાંભળીશું. તો મિત્રો, તમે પણ ધ્યાનપૂર્વક આ એકાદશીની વ્રત કથા સાંભળજો, જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય. અને તમે ચાહો છો કે ભગવાન તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે, આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને મળે, તો આ વિડીયોને ફક્ત એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી લેજો, જેથી ભગવાન શ્રી હરિવિષ્ણુની આશીર્વાદ હંમેશા તમારા ઉપર, તમારા સંતાનો ઉપર બન્યા રહે. તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો આ એકાદશી વ્રતનો પાવન દિવસ તમારા જીવનમાં શુભતા, મંગલ, સુખ, સમૃદ્ધિ અને પરમ ભગવાનની શુદ્ધ ભક્તિ લાવે તેવી અમારી પ્રાર્થના છે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે એવું એક વૃક્ષ પણ હોઈ શકે જેની ઉત્પત્તિ સ્વયં ભગવાન વિષ્ણુની કૃપાથી થઈ હોય અને જેના દરેક ફળ અને દરેક પાન આપણું જીવન પવિત્ર બનાવી શકે? હા, એવું જ એક વૃક્ષ છે આમળાનું વૃક્ષ. અને જે દિવસે તેની ઉત્પત્તિ થઈ તે દિવસને આપણે આમલકી એકાદશી તરીકે જાણીએ છીએ. આમલકી એકાદશી માત્ર એક વ્રત નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુષ્ઠાન છે જે દર વર્ષે ફાગણ માસના શુક્લ પક્ષમાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના પરમ પ્રિય આમળાના વૃક્ષની પૂજા થાય છે. અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય ભક્તિભાવથી આ વ્રતનું પાલન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ શ્રી વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે. તો આવો આ પવિત્ર દિવસે તેની પૌરાણિક કથા સાંભળીએ અને આ વ્રત દ્વારા પોતાને શુદ્ધ બનાવવાનો પ્રયત્ન કરીએ. હવે ચાલો આ વિશેષ આમલકી એકાદશી વ્રતની પૌરાણિક કથા સાંભળીએ અને તેના માટે બ્રહ્માંડ પુરાણના તે પાનાઓ તરફ જઈએ જ્યાં યુધિષ્ઠિર મહારાજ અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેનો સંવાદ વર્ણવાયો છે. કલ્પના કરો કે આપણે યુધિષ્ઠિર મહારાજના મહેલમાં પહોંચીએ છીએ. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ, ફાગણ માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે, તેનું નામ શું છે અને તે વ્રત કેવી રીતે કરવું? ભગવાન શ્રી કૃષ્ણએ મીઠી સ્મિત સાથે કહ્યું કે હે ધર્મનંદન, પ્રાચીન સમયમાં રાજા મંધાતાએ પણ ઋષિ વશિષ્ઠને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીને આમલકી એકાદશી કહે છે અને તેનું પાલન કરનારને આધ્યાત્મિક લોકની પ્રાપ્તિ થાય છે. હવે આપણે વશિષ્ઠ મુનિ અને રાજા મંધાતા વચ્ચેના સંવાદ તરફ આગળ વધીએ. વશિષ્ઠ મુનિએ કહ્યું કે હે મહાભાગ્ય, સૃષ્ટિના આરંભમાં ભગવાન શ્રી વિષ્ણુના થૂંકમાંથી ચંદ્ર સમાન એક બિંદુ પ્રગટ થયું. તે બિંદુ પૃથ્વી ઉપર પડતા તેમાંથી એક વૃક્ષ ઉત્પન્ન થયું જેને આમલકી કહેવામાં આવ્યું છે. આ વૃક્ષને જોઈ દેવી દેવતા, ગંધર્વ અને યક્ષ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે આકાશવાણી થઈ કે હે દેવતાઓ, આ ભગવાન શ્રી વિષ્ણુનું અત્યંત પ્રિય આમલકી વૃક્ષ છે અને આ રીતે આ પરમ પવિત્ર આમળાના વૃક્ષની ઉત્પન્ન થઈ. કથાનું આગળ વર્ણન કરતા વશિષ્ઠ મુનિએ કહ્યું કે એક સમયની વાત છે જ્યારે વૈદશ નામના રાજ્યમાં ચંદ્રવંશી રાજા પાશબિંદુ રાજ્ય કરતા હતા. તેમનું બીજું નામ ચિત્રરથ પણ હતું. રાજા ચિત્રરથ ધાર્મિક અને સત્યપ્રિય હતા. તેમના અંદર 10,000 હાથીઓ જેટલું બળ હતું. તેઓ વેપાર, ધન, સંપત્તિ, સમૃદ્ધિ અને વૈદિક જ્ઞાનની તમામ શાખાઓમાં નિપુણ હતા. આ બધા ઐશ્વર્ય હોવા છતાં રાજા અત્યંત વિનમ્ર અને ધર્મપરાયણ હતા. તેમના રાજ્યમાં કોઈ રોગ કે અસંતોષ નહોતો. રાજા અને પ્રજા બંને વૈદિક જીવન પાળતા અને સર્વ રીતે સુખી હતા. રાજા સ્વયં ભગવાન શિવની વિશેષ સેવા પૂજા કરતા અને દર માસની બંને એકાદશીનું નિષ્ઠાપૂર્વક પાલન કરતા. એક દિવસ ફાગણ માસના શુક્લ પક્ષમાં આમલકી એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો. એકાદશીના એક દિવસ પહેલા રાજાએ સમગ્ર રાજ્યમાં આમલકી એકાદશી વ્રતનું મહાત્મ્ય જણાવતા જાહેરાત કરી કે બધા નાગરિકો નિયમ મુજબ આ પવિત્ર વ્રતનું પાલન કરશે. બીજા દિવસે પ્રાતઃ સ્નાન કરીને રાજા પોતાની પ્રજા સાથે
ભગવાન શ્રી વિષ્ણુના મંદિરે ગયા. ત્યાં તેમણે આમળાના વૃક્ષનું પૂજન કર્યું. રાજાએ વૃક્ષને જળ, ઉત્તમ છત્ર, સોનું, હીરા, મોતી, સુગંધિત ધૂપ, અગરબત્તી અર્પણ કરી અને પ્રાર્થના કરી. તે રાત્રે રાજા અને પ્રજાએ ત્યાં રહી આમલકી વૃક્ષની આરાધના કરી અને ભગવાન શ્રી હરિની લીલાઓનું શ્રવણ અને કીર્તન કર્યું. એ સમયે પશુઓની હત્યા કરીને પરિવારનું પાલન કરતો એક ક્રૂર પાપી શિકારી ત્યાં આવી પહોંચ્યો. પશુઓનો પીછો કરતા થાકી ગયેલો તે શિકારી ત્યાં આરામ કરવા રોકાયો. જ્યારે તે વૃક્ષ પાસે ગયો ત્યારે તેણે જોયું કે રાજા પ્રજા સાથે આમલકી વૃક્ષની પૂજા કરી રહ્યા છે. તે જોઈ તેને આશ્ચર્ય થયું અને તે વૃક્ષ પાછળ છુપાઈ આખી રાત બેઠો રહ્યો. રાજાની પૂજા જોતો રહ્યો અને ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળતો રહ્યો. બીજા દિવસે પ્રાતઃ રાજાએ એકાદશી વ્રતનું પારણ કર્યું અને પ્રજા સાથે પોતાના નગર પરત ગયા. અને તે તરફ શિકારી પણ પોતાના ઘરે પાછો ગયો. થોડા સમય પછી શિકારીનું મૃત્યુ થયું. પરંતુ અહીં ઐશ્વર્યની વાત એ છે કે એટલા બધા પશુઓની હત્યા કર્યા છતાં તેને નરકમાં લઈ જવાના બદલે તેને ઉચ્ચ ગતિ પ્રાપ્ત થઈ. પોતાના બીજા જન્મમાં તે શિકારી જયંતી નામની નગરીમાં રાજા વિદુરનો પુત્ર વસુતમ બન્યો. આ ગતિ તેને માત્ર એટલા માટે મળી કે તેણે અજાણતા આમલકી એકાદશીના દિવસે રાત્રે જાગરણ કર્યું હતું અને હરિકથાનું શ્રવણ કર્યું હતું. હવે આ જન્મમાં રાજા વસુતમ તેજસ્વી ચંદ્ર સમ શાંત સ્વભાવના અને ભગવાન શ્રી વિષ્ણુના પરમ ભક્ત બન્યા. તેઓ રાજકાર્યમાં અત્યંત નિપુણ હતા અને પોતાની પ્રજાને સંતાન સમ પ્રેમ કરતા હતા. એક દિવસ તેમનો રથ જંગલમાં ભટકી ગયો. ચારે બાજુ ઘણું જંગલ હતું. બહાર નીકળવાનો માર્ગ મળતો ન હતો. તેથી થાકી જઈને તેઓ એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠા. હાથને તકિયા બનાવી તેઓ સૂઈ ગયા. જેમ જ તેમને ઊંઘ આવી ત્યારે કેટલાક આદિવાસીઓ ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા કે આ રાજા અમારો શત્રુ છે અને આજે અમારા વિસ્તારમાં આવ્યો છે. ચાલો તેને મારી નાખીએ. એવું નક્કી કરીને તેઓ પોતાના શસ્ત્રો લઈને રાજા પર પ્રહાર કરવા લાગ્યા. પરંતુ બધાને આશ્ચર્ય, કેમ કે એક પણ શસ્ત્ર રાજાને સ્પર્શી શક્યું નહીં. આ જોઈ બધા ચકિત થઈ ગયા અને બીજી યોજના વિચારવા લાગ્યા. તે જ ક્ષણે રાજાના શરીરમાંથી એક દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ. તે અત્યંત સુંદર હતી, પરંતુ ક્રોધથી તેની આંખો લાલ હતી અને તે સજીવ મૃત્યુ સમ દેખાતી હતી. તેણે પોતાના તેજસ્વી ચક્રથી તમામ આદિવાસીઓનો નાશ કર્યો અને એ જ ક્ષણે રાજા વસુતમ જાગી ઉઠ્યા. જ્યારે તેમણે પોતાના શત્રુઓને મૃત હાલતમાં જોયા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થયા અને પૂછ્યું કે તેમની આ રીતે રક્ષા કોણે કરી. ત્યારે આકાશવાણી થઈ અને અવાજ આવ્યો કે નિશ્ચિત રૂપે તેમની રક્ષા તેણે કરી છે જે નિષ્કામ ભાવથી તેની શરણ લેશે. રાજાએ સમજ્યું કે પરમ કૃપાળુ ભગવાન શ્રી કેશવની કૃપા તેમના પર થઈ છે અને તેઓ ભગવાનના પ્રેમમાં લીન થઈ ગયા. તેઓ પોતાના નગરમાં પરત ગયા અને ઘણા વર્ષો સુધી સુખપૂર્વક રાજ્ય કરીને ભગવાન શ્રી હરિની ભક્તિ કરતા રહ્યા. આ રીતે કથાનું સમાપન કરતા વશિષ્ઠ મુનિએ કહ્યું કે હે રાજા મંદાતા, જે કોઈ આ પવિત્ર આમલકી એકાદશી વ્રતનું પાલન કરે છે તે નિશ્ચિત રૂપે પરમ ભગવાન શ્રી હરિના ધામને પ્રાપ્ત કરે છે. તેથી આવા અતિ મહત્વપૂર્ણ એકાદશી વ્રતનું દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈએ, કારણ કે આ જ એક ચેનલ છે જ્યાં અમે વૈદિક કથાઓને પૂર્ણ પ્રમાણભૂત રૂપે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. મિત્રો, આ દિવસે વધુમાં વધુ સમય હરે કૃષ્ણ મહામંત્રના જપમાં વિતાવવો જોઈએ. એટલે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્રની ઓછામાં ઓછી 4, 8, 16 અથવા 25 માળાનો જપ કરવો જોઈએ. આ દિવસે પ્રમાણભૂત વક્તા પાસેથી વધુમાં વધુ ભગવાન શ્રી હરિની કથા સાંભળવી જોઈએ. ભગવદ્ ગીતા અથવા શ્રીમદ ભાગવત વાંચવી જોઈએ અને આ દિવસે ખાસ કરીને કોઈ પણ પ્રકારના વ્યર્થ કામો અને વાતોમાં સમય બગાડવો નહીં. ખાસ કરીને ટીવી, મોબાઈલ, સિરિયલ્સ, સોશિયલ મીડિયામાં ન તો કોઈ સાથે ઝઘડો કરવો અને ન કોઈની નિંદા કરવી, ન તો જરૂરથી વધારે ઊંઘવું અને ન તો કોઈ પણ પ્રકારના ઇન્દ્રિય ભાગમાં પડવું. પોતાના મનને ભગવાન શ્રી કૃષ્ણના સુંદર સ્વરૂપ પર સદા કેન્દ્રિત રાખવું અને પોતાની જીભથી સદા તેમનું નામ જપવું. આ દિવસે ઉપવાસનું પાલન કરવું, કોઈ પણ પ્રકારનું અનાજ ન લેવું અને આ રીતે તમે એકાદશીના દિવસે તમારી ચેતનાને શુદ્ધ
અને સાત્વિક બનાવી રાખી શકો છો અને એકાદશીનું યોગ્ય પાલન કરી શકો છો. અને હા, જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો તેને સબસ્ક્રાઇબ પણ કરી લો. તો ચાલો આ આમલકી એકાદશીનું પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક પાલન કરીએ અને પરમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં પ્રાર્થના કરીએ કે તેઓ આપણને પોતાની શુદ્ધ પ્રેમ ભક્તિ આપે અને અમે તેમના શુદ્ધ ભક્તોનું સંગ અને સેવા સદાય પ્રાપ્ત કરતા રહીએ. તો મિત્રો, આ હતી આવનારી એકાદશી એટલે કે આમળા એકાદશીની વ્રતકથા, તેનું મહાત્મય, આ દિવસના શુભ મુહૂર્તો, એ સંપૂર્ણ માહિતી અમે તમારી સાથે શેર કરી. તો આશા છે કે તમને આ માહિતી યુઝફુલ રહી હશે. જો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને તમે જાણવા માંગતા હોય કે હોળી ક્યારે છે, ચંદ્રગ્રહણ ક્યારે થવાનું છે, સૂતકકાળ ક્યારે લાગશે, એ બધી જ માહિતીનો વિડીયો અમારી ચેનલ પર અપલોડ થઈ ગયો છે. તો એ જ વિડીયો પણ તમે જઈને જોઈ શકો છો. તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખવાનું ભૂલતા નહીં. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.